નમસ્કાર, સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું સોહેર સૈયદ। આવો આજના મુખ્ય સમાચારો પર નજર નાખીએ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું ભવ્ય ઉદ્ઘાટન। જીસીઈઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સાબરકાંઠા તથા નવયુગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરના સંયુક્ત ઉપક્રમે 27 થી 29 નવેમ્બર 2025 દરમિયાન બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું ઉદ્ઘાટન 27 નવેમ્બર 2025ના રોજ સંઘવી કે કોઠારી હાઈસ્કૂલના પટાંગણમાં ઉપસ્થિત સભાના અધ્યક્ષ વીડી ઝાલા, ધારાસભ્ય હિંમતનગર તેમજ મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મંચસ્થ આમંત્રિત મહેમાનો એમએન પટેલ, અધિક નિયામક જીસીઈઆરટી ગાંધીનગર, વિશેષ ઉપસ્થિત જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તાલુકા અને જિલ્લા સદસ્ય, નોડલ કન્વીનર સાબરકાંઠા આચાર્ય સંઘ, વક્તાપુર ગ્રામ પંચાયતના સરપંચ સદસ્ય બીડી પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નવયુગ કેળવણી ટ્રસ્ટ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં થયું હતું। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થયેલા વૈજ્ઞાનિક મોડલ્સ, પ્રયોગ આધારિત પ્રોજેક્ટ્સ અને ઇનોવેશનને મહેમાનો દ્વારા ખૂબ જ પ્રશંસા મળી હતી। સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાઓમાંથી પ્રાથમિક અને માધ્યમિકની કુલ 70 કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં અત્યાધુનિક સમયના વિવિધ મોડલ્સ દ્વારા બાળ વૈજ્ઞાનિકોએ પોતાની ખૂબીઓ પ્રદર્શિત કરી હતી। આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 3 દિવસ સુધી શાળાના પટાંગણ પ્રદર્શિત થવાનું છે, જેમાં આજુબાજુના તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં કૃતિ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની સફળતા માટે શાળા પરિવાર, ટ્રસ્ટી મંડળ અને આયોજન સમિતિને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સાબરકાંઠા ન્યૂઝ 24ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા। શાનો પ્રોગ્રામ હતો સ્કૂલની અંદર? બાર વિજ્ઞાન પ્રદર્શન જિલ્લા કક્ષાનું અહીંયા સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ વક્તાપુરમાં આયોજન કરેલું છે। જીસીઆરટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સાબરકાંઠા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સાબરકાંઠા અને સંઘવી કે કોઠારી હાઈસ્કૂલ આયોજિત આ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં લગભગ 70 કૃતિઓ અત્યારે હાલ હાજર છે। એમાં 40 પ્રાથમિક અને 30 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની છે। સરસ આયોજન છે, બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને વિજ્ઞાન પ્રત્યેનો રસ કદાચ આવી પ્રવૃત્તિઓથી વધારે જાગૃત થશે એવું અમારું અને અમારા મંડળનું માનવું છે। અમારા મંડળને પણ ખૂબ સારો સહયોગ આ બાબતે આપ્યો છે, એટલે મંડળનો પણ આભાર, ડાયરેક્ટરનો પણ આભાર અને ગાંધીનગર કચેરીનો પણ આભાર, તેમને આ નિર્માણ પદ આપવા માટે એમને લાયક ગણ્યા છે। આભાર।